બાદ અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ ગુજરાતની અર્થવ્યવસ્થાને વેગ આપી રહી છે. હોટેલ, સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ એરેનાનું બાંધકામ ચાલુ છે. આ કારણે હોસ્પિટાલિટી, હોટેલ અને ફૂડ જેવા ઘણા ક્ષેત્રોમાં નોકરીઓ માટેની નવી તકો ઊભી થઈ રહી છે. આ અંગે જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ. કેન્દ્ર સરકાર સંચાલિત આ છે ગાંધીનગરમાં સ્થિત હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IHA. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોકરીની ઓફર માટે પ્લેસમેન્ટ પ્રક્રિયા ત્રીજા વર્ષની શરૂઆતમાં જ શરૂ થઈ ગઈ છે. કોમનવેલ્થ 4 વર્ષ પછી અમદાવાદમાં યોજાવાની છે અને આના માટે અમદાવાદમાં ગાંધીનગરમાં ઘણી હોટેલો ખુલી રહી છે. કેટલાક સ્પોર્ટ્સ એરેના પણ બની રહ્યા છે અને તેમાં સ્ટાફની પણ જરૂર છે. એટલા માટે આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને હવેથી ગુજરાતમાં નોકરીઓ ઝડપથી મળી રહી છે. જી, હાલમાં આપણે જોઈએ તો હું મારા હોટલ મેનેજમેન્ટના કોર્સની અંદરમાં મારા છેલ્લા વર્ષની અંદર ભણું છું અને આ કોર્સના રિલેટેડ અત્યારે પ્લેસમેન્ટની વાત કરી તો અમારું હજી 3rd યર સ્ટાર્ટ જ થયું છે, પણ એની પહેલાં જ તે અમારી પાસે 15 દિવસની અંદર તે અમારી પાસે પહેલું ઇન્ટરવ્યૂ આવી ગયેલું છે પ્લેસમેન્ટ માટેનું, જે હતું ઓબરોય માટે. તો ઓબરોયનું જે ઇન્ટરવ્યૂ આપ્યું છે તો હાલ એના રિઝલ્ટ્સ 2 રાઉન્ડના આવી ગયા છે. આગળ ફર્ધર એના રાઉન્ડ્સ લેવામાં આવવાના છે. એ સિવાય આવતા મહિના પર એવું પણ ઈચ્છા છે કે હવે ITCની જે કંપની છે, ITC ગ્રુપ ઓફ હોટેલ્સ, એ પણ આવતા મહિનામાં પાછું પ્લેસમેન્ટ્સ માટે ઇન્ટરવ્યૂ લેવા આવવાની છે. તો આશા મારી એવી છે કે કદાચ ITCનું ઇન્ટરવ્યૂ મારું સરસ જાય અને મને સિલેક્ટ કરી લે તો મારું ઈચ્છા એ જ છે કે હું અહીંયા અમદાવાદમાં તે રહીને ITC નર્મદા જોડે એમના ખાતે રહીને તે મારું કરિયર આખું સેટ કરું. અત્યારે હું IHM અમદાવાદ જે ગાંધીનગરમાં છે ત્યાં હું ભણું છું અને મેં જ્યારેથી આ કોલેજ જોઈન કરી હતી ત્યારેથી મારે એક એર હોસ્ટેસ બનવું હતું. અમદાવાદમાં ઇન્ડિગોનું બેઝ છે અને હવે જલ્દી અમારા કોલેજમાં ઇન્ટરવ્યૂ થશે ઇન્ડિગોનું, તો હું ચાહીશ કે ઇન્ટરવ્યૂ ક્રેક કરું અને મારું કરિયર એર હોસ્ટેસમાં પરસ્યુ કરું. કેન્દ્ર અને ગુજરાત સરકાર સાથે જ ખાનગી ક્ષેત્ર એમ બંનેનું મળીને ઓછામાં ઓછા 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કોમનવેલ્થ ગેમના કારણે ગુજરાતમાં થશે. આનાથી હજારો નવી નોકરીઓનું સર્જન પણ થશે. સાથે જ સ્પોર્ટ્સ, હોટેલ, હોસ્પિટાલિટી, ફૂડ અને એવિએશન જેવા વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં દર વર્ષે હજારો નોકરીઓની તક ઊભી થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15થી વધુ મેનેજમેન્ટ સંસ્થાઓ અને સમગ્ર ગુજરાતમાં 45 વિવિધ ક્ષેત્રોમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે. हमारे यहाँ पे 3 साल का पढ़ाई होता है, 3 साल और 1.5 ईयर डिप्लोमा इन होटल मैनेजमेंट का पढ़ाई होता है, जिसमें पढ़ाई करने के बाद कई बच्चों को ऐसा हमने देखा है कि प्लेसमेंट के बाद 2-2, 3-3 ऑफर्स उनके हाथ में होता है. और अभी आप देख लीजिए गुजरात डेवलप कर रहा है और 2030 में कॉमनवेल्थ गेम्स हमारे यहाँ होने वाला है और उस होने से पहले हमारे यहाँ पे कई सारे इंटरनेशनल इवेंट्स होने वाले हैं, जिसके लिए होटल्स को बहुत वर्किंग हैंड्स चाहिए. मतलब नौकरी की कोई कमी नहीं है. IHM गांधीनगर से जो बच्चे पढ़ करके निकलते हैं यहाँ पे लोगों के पास 2-2, 3-3 नौकरियां होती है एक बार. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ છે. ગિફ્ટ સિટી સતત વિસ્તરી રહી છે. આવામાં ગુજરાતના મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે નોકરીની ભરમાર તકો આવનારા દિવસોમાં ઊભી થશે. ગુજરાતમાં હોટલ, હોસ્પિટાલિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રી સિવાય પણ અનેક સેક્ટરમાં નોકરીઓની અનેક સંભાવનાઓ છે અને એટલા માટે જ આ વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અત્યારથી જ સફળ થવા લાગ્યા છે. કેતન જોશી, ગાંધીનગર.